રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબમાં। મિત્રો, આજે અક્ષય તૃતીયાની તિથિ છે, જેની શરૂઆત 19 એપ્રિલના બપોરે 1:07 થાય છે અને પૂર્ણાહુતિ 20 એપ્રિલ 2026ના રોજ થાય છે। સોમવારે સવારે 10:45 સુધી અક્ષય તૃતીયાની તિથિ રહેવાની છે, તેથી સોમવારે આ વ્રત કરવું। આપ સૌને અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામના સાથે આજની કથાની આપણે શરૂઆત કરીએ। અક્ષય તૃતીયાનો તહેવાર આમ તો વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાની તિથિ પર ઉજવીએ છીએ આપણે। ધાર્મિક માન્યતા મુજબ કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કોઈ પણ પંચાંગ જોયા વિના આપણે કરી શકીએ છીએ। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ કાર્ય એ નિરર્થક હોતું નથી। આ જ કારણ છે કે લોકો અક્ષય તૃતીયાના દિવસે વૈવાહિક કાર્યક્રમો, જેમાં ધાર્મિક અનુષ્ઠાન હોય કે ગ્રહ પ્રવેશ હોય, નવો ધંધો હોય, જપ હોય કે ઘરોમાં પૂજા અર્ચના કરવા માટે પસંદ કરે છે। તો મિત્રો, આવો આજના પવિત્ર દિવસે અક્ષય તૃતીયાની વ્રત કથા સાંભળીએ। મિત્રો, આજનો દિવસ એ પરશુરામ જયંતીના દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ। મિત્રો, તો આવો ભાવથી સાંભળીએ અક્ષય તૃતીયાની કથા। એક દેવપુરી નામનું નગર હતું, જેમાં ધરમચંદ નામનો અતિ ધનિષ્ઠ વણિક પત્ની પોતાના પુત્રો સાથે રહેતો હતો। તેનું હૃદય વિશાળ હતું। તપ ત્યાગમાં તે સૌથી આગળ રહેતો। સાધુ સંતોને ઘરે બોલાવી તે જાતે પીરસતો અને જમાડતો। ગામમાં કોઈ પણ ભૂખ્યું હોય તો તેને પણ પોતાની ઘરે બોલાવી જમાડતો। રોજ સવારે ગાય કૂતરાને પણ ખવડાવતો અને સાંજે કીડિયારું પૂરતો। ધરમચંદ એ આ ધર્મની ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા। એક વખત ભગવાન પરશુરામે તેના ઘરે સાધુ વેશે આવીને પધાર્યા। વણિકે પરશુરામ ભગવાનને આસન આપીને જમાડ્યા અને પછી ભગવાન પરશુરામ બોલ્યા, હે ધર્મિષ્ઠ વણિક, તો હજુ અક્ષય તૃતીયાના વ્રતના મહાત્મ્યથી અજાણ છો। આ દિવસે ગંગા સ્નાન કરી, પિતૃતર્પણ કરી, દયાદાન કરી અને ઘડું દાન કર। આ દિવસે તું જે કંઈ પણ પુણ્ય કમાઈશ તેનો ક્ષય ક્યારેય નહીં થાય અને જન્મો જન્મ તારું આ પુણ્ય તને કામ લાગશે। અક્ષય તૃતીયાના વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી ધરમચંદે તરત જ આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો। વૈશાખ માસની અજવાળી ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા તેણે ગંગા સ્નાન કરી, પિતૃતર્પણ કર્યું, સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવી, મોં માગી દાન દક્ષિણા આપી અને સર્વ સમૃદ્ધિનું દાન કર્યું। ધરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન કુંગવાતી રહી, પણ કંઈ બોલી નહીં। સર્વસ્વનું દાન કરી ધરમચંદ પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામ ભગવાનની પૂજા કરે છે। જવના રોટલા ખાઈ આખો દિવસ ભગવાન પરશુરામના ગુણગાન ગાય છે। આ વ્રતના પ્રભાવથી તેની સમૃદ્ધિ વધી। એ જેમ દાન કરતો તેમ તેની સમૃદ્ધિ બમણી થતી હતી। આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ધરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં તે રાજા બન્યો અને એ જન્મમાં પણ તેના દાનની ધારા ચાલુ જ રહી। પણ તેનો ભંડાર એ ક્યારેય ખાલી થતો નહીં, હંમેશા ભરેલો જ રહેતો। દાન ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાનમાંની પૂજા કરવા લાગ્યા અને મૃત્યુ પછી તે હંમેશને માટે દેવલોકમાં સ્થાન પામ્યો। જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી વિલાસવતી બીજે જન્મે ગરીબના ઘરે અવતરી અને જન્મભર વંધ્યા રહી। જે કોઈ અક્ષય તૃતીયાનું આ વ્રત કરે છે તેના ભંડાર સદા ભરેલા રહે છે। તેવી આ અક્ષય તૃતીયાની પુણ્યશાળી કથા આપને મેં સંભળાવી છે। આપ સૌને અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામના। મિત્રો, અક્ષય તૃતીયા એ વૈશાખ સુદ ત્રીજનો દિવસ છે અને આપણા હિન્દુ ધર્મનો અત્યંત પવિત્ર તહેવાર ગણાય છે। આ દિવસ એવો છે કે અક્ષય એટલે કે જ્યારે ક્યારેય એનો ક્ષય નથી પામતો, જે અખૂટ છે એ વણ જોયેલું મુહૂર્ત ગણાય છે, જેમાં ખરીદી, લગ્ન, ગ્રહ પ્રવેશ, દાન અને પૂજાનું વિશેષ ફળ મળે છે અને આ દિવસે કરેલા શુભ કાર્યોનું ફળ તો અવિનાશી છે। પંચાંગ જોયા વગર પણ આજના દિવસે શુભ કાર્ય થાય છે, જેમાં આભૂષણ ખરીદી હોય કે જમીન, વાહન, ઘર ખરીદી એ શ્રેષ્ઠ મનાય છે। માન્યતા મુજબ આ દિવસે કરેલું દાન, જપ, યજ્ઞ અને પૂજાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, જે અક્ષય એટલે કે ન ખૂટે તેવું છે। આ દિવસે પૌરાણિક મહત્વ મુજબ સત્યયુગ અને ત્રેતાયુગનો પણ પ્રારંભ થયો હતો। ભગવાન વિષ્ણુના નરનારાયણ અને પરશુરામ અવતાર પણ આ જ દિવસે અવતરેલા હતા તેવી માન્યતા છે। આ જ દિવસે કૃષ્ણ અને સુદામાનું મિલન તથા પાંડવોને અક્ષય પાત્રની પ્રાપ્તિ થઈ હતી તેવું મનાય છે। જૈન ધર્મ પ્રમાણે જોઈએ તો જૈન પરંપરામાં ભગવાન ઋષભનાથ, જેને આપણે આદિનાથ કહીએ છીએ, એ આ દિવસે શેરડીનો રસ પીને 1 વર્ષના લાંબા ઉપવાસ પર એટલે કે વર્ષી તપ પર પૂર્ણ કર્યા હતા। આ દિવસે ગરીબોના દાનનું વિશેષ મહત્વ છે।
જે કરવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે. ગરીબોને અન્ન, વસ્ત્ર કે જરૂરી વસ્તુનું દાન કરવું પુણ્યશાળી બનાય છે. આ દિવસે કરેલી સોનાની ખરીદીમાં માં લક્ષ્મીનો વાસ રહે છે અને સંપત્તિની વૃદ્ધિ થાય છે તેવું પણ લોકોની આસ્થા છે. ટૂંકમાં અક્ષય તૃતીયા એ નવી શરૂઆત, દાન, પૂજા અને સમૃદ્ધિનો દિવસ મનાય છે, જે ભાગ્ય અને સારા નસીબ લાવનારો પણ માનવામાં આવે છે. મિત્રો, આજના દિવસે એવું કહેવાય છે કે જ્યારે કુબેરજી લક્ષ્મીહીન થઈ ગયા ત્યારે શિવજીની અખાત્રીજે શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું. કુબેરજી આ દિવસે વિશેષ ઉપાસના કરી પોતાની પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી. તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદવાનું પણ મહત્વ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અને પીળા ગુલાબ સાથે કમળથી પણ કરવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના યુગાદી તિથિ થાય છે, જે સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રીજથી થયો છે તેવું બતાવે છે. મિત્રો, નારાયણ અવતાર પરશુરામજીનો આજના દિવસે જન્મદિવસ છે. ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આજના દિવસથી ખુલ્લા મુકાય છે. વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસે બાંકે બિહારીના શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે. આ દિવસે મહાભારતના યુદ્ધનો અંત થયો હતો અને દ્વાપર યુગનું સમાપન પણ આજના દિવસે થયું હતું. આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની પણ શરૂઆત આ દિવસથી થાય છે તેવું માનવામાં આવે છે. આ દિવસે મિત્રો આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદ્ગુણોની અનમોલ ભેટ અને વરદાન માગવાની પરંપરા છે. મિત્રો, આ દિવસે ગંગા સ્નાન કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. પુરાણ અનુસાર આ દિવસે મધ્યાહન સમયે પિતૃતર્પણ અને પિંડદાન તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રએ આ તિથિને સ્વયં સિદ્ધ મુહૂર્તમાં ગણતરી કરી છે. આ દિવસે કોઈ પણ પંચાંગ અને ચોઘડિયા જોયા વિના શુભ કાર્ય કરવામાં આવે છે અને આ પવિત્ર દિવસે કરેલું દાન, પુણ્ય, જપ, તપ એ અક્ષય બને છે. તેથી આ તિથિને, આ દિવસને, આ ત્રીજને આપણે અક્ષય તૃતીયા તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આજનો દિવસ આપનો મંગલમય રહે અને આજના દિવસે આપણે સૌ જપ, તપ, દાન અને આપણાથી થાય તેટલા કાર્યો કરી અને પુણ્યનું ભાથું બાંધીએ તેવી ઈશ્વર આપણને શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં અમને લખીને કહેજો. મને સાંભળવા માટે આપનો આભાર. ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધે રાધે.